તો આજે હતો રવિવારને અમે વિનયભાઈના વાળ કપાવવા વાળની દુકાને પહોંચી ગયા છે. તમે જોવો અત્યારે આ વિનયભાઈના વાળ તો જોવો મોટા જટાયુ થઈ ગયા છે. તો અત્યારે અમે સલૂનની દુકાને પહોંચી ગયા છે ને વિનયભાઈને વાળ કપાવવા બેહારવાનો છે. હું વેચી કે વાળ કપા વાળ હારા કપાય તો હારું. અમે નીકળી ગયા હવે ભૂતેહર. તો ભૂતેહર જવાનો રસ્તો આગળ તમને ધીરે ધીરે દેખાડતા જઈને હવે આવી છે મેરડી મને દર્શન કરવા. તો જોવો તમે અત્યારે અમે નીકળી ગયા છે. આવી ગયું ભૂતેહર ને હવે ભૂતેહર માં જો તમે આ ગેટ જોઈ રહ્યા છો ને હવે અમે જઈએ છીએ અમારા કુલદેવીના દર્શન કરવા. તે કંટારિયા પરિવારનો મઠ છે તે ત્યાં ધીરે ધીરે ચાલવા જઈ અને આ પહોંચી ગયા અમે અમારા મઢે ને જો તમે આ રીતનો કંઈક અમારા કંટારિયા પરિવારનો બુટ ભવાની માતાજીનો મઠ છે. તો ચાલો પેલા દર્શન કરી લઈ પછી તમને આખા મઠનો પરિચય કરાવું કે અહીં કઈ રીતનું છે શું છે. આ જો અમારા બુટ ભવાની માનો મઠ છે. ના મઠ વિશે કોઈ જાણતા હોય તો મને જલ્દી કહેજો. વિનયભાઈ જો પૈસા નાખી દીધા છે દાન પેટીમાં કે હું થોડુંક દાન કરી લઉં તો એ દાન કરી લીધું ને હવે જો તમે દર્શન કરીને હવે જાય છે હળું હળું આપણે મેરડીમાના મંદિરે. તો એના પહોંચી ગયા અમે મેરડીમાના મંદિરે. તમે જો આ ભૂતેશ્વર ગામનું મેરડીમાનું મંદિર છે. અહીંયા હજારો લોકો દર્શન કરવા આવે છે ને અત્યારે અહીંયા જો તમે અત્યારે અમે આવ્યા છે બપોરે એટલે કોઈ પબ્લિક જાજુ છે નહીં. બાકી 7 વાગે અત્યારે અહીંયા પબ્લિકનો દર્શન કરવાની પણ જગ્યા ન મળે. તમે જો આ રીતના કંઈક અહીંયા મંદિર છે મેરડીમાનું. તો દર્શન કરીને નીકળી ગયા ઘર તરફ. તો વિનયભાઈ જો બિસ્કિટ ખાઈ રહ્યા છે. તો ચાલો હવે ઘર તરફ ચાલતા જઈએ. આ શું મારા ઘર પાસે ઓડી એ પછી વરાજાની ગાડી કાંઈ મિત્રો અત્યારે ઘર પાસે લગ્ન હતા તેમની વરાજાની ગાડી છે તે ઘર પાસે મૂકવા આવેલા છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી રાખજો અને સપોર્ટ કરતા રહીજો. આપણે જય માં મેલડી.